ગુજરાતની ચૂંટણીમાં એક નિવેદન એક સપ્તાહ સુધી પણ ચર્ચાનો મુદ્દો બનેલો રહે છે અને તે મુદ્દો એટલે કે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો વિશે એક ટિપ્પણી કરી અને આખો ક્ષત્રિય સમાજ જ્યારે રોષે ભરાયેલો હોય છે ત્યારે આ આગ ફક્ત ગુજરાતમાં જ નથી પણ સમસ્ત ભારતની અંદર પ્રસરી રહી છે. બસ એ જ જ્વાળા દિવસે ને દિવસે આ ગરમાશ વાળો માહોલ અને વાતાવરણ બનતો જાય છે. તેની વચ્ચે જ કેટલાક એવા નિવેદનો એવા વિડીયો સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થઈ રહ્યા છે કે તે વિડીયો ક્યાંક પરસોત્તમ રૂપાલાને ધમકી આપે છે કે તો ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ક્યાંક સંભળાવવાનો પ્રયાસ કરે છે. તેવો જ વિડીયો એક ક્ષત્રિયાણી એટલે કે વેદિકા બાએ વિડીયો જાહેર કરી અને ભાજપને ખુલ્લી ચેલેન્જ આપી છે. શું કહ્યું છે તે વિડીયો સાંભળીએ. યુટ્યુબ સ્ક્રોલ કરતા હોય, યુટ્યુબના શોર્ટ્સ કે ઇન્સ્ટાગ્રામની રીલ સ્ક્રોલ કરતા હોય એટલે નવા નવા ટ્રેન્ડ ચાલતા હોય એવી રીતે અત્યારે છે ને ટ્રેન્ડ ચાલ્યા છે કે રાજપૂત વિશે તમે કોઈ પણ અધર પ્રોગ્રામમાં જઈને કંઈ પણ બોલો અને પાછળથી તમે માફી માંગી લો એટલે તમે પછી એવું ધારી લ્યો કે રાજપૂતો તમને માફ કરી દેશે. હા, તમે સમજી ગયા. હું વાત કરું છું પુરુષોત્તમભાઈ રૂપાલાની. રૂપાલાભાઈ એમ બોલ્યા હતા કે રાજપૂતોએ રોટી બેટીનો વ્યવહાર કર્યો હતો અંગ્રેજો વાળે. તો એમને ઇતિહાસની તો ખબર નથી કાંઈ, એટલે તો જ એ વસ્તુ આ બોલ્યા હોય. તો એમને મારી એક વાત નાની કેવી છે કે રાજપૂતો યુદ્ધમાં લડ્યા હતા. રાણી લક્ષ્મીબાઈ, પૃથ્વીરાજ ચૌહાણ ને બધા યુદ્ધમાં લડ્યા હતા ને ત્યારે તમારા ઘરમાં બેટી સુરક્ષિત હતી અને તમને ખાવા રોટી મળી હતી. એ વાત યાદ રાખજો. રાજપૂતોએ કોઈ યારે રોટી બેટીના વ્યવહાર નથી કર્યા. રાજપૂતોએ બીજાને રોટી અપાવી છે અને બીજાની દીકરીઓની બેટીઓની હંમેશા ન્યાય માટે લડ્યા છે. ઇતિહાસની ખબર નથી તો એમને ઇતિહાસ કહું કે મર્યાદા ઉપર વાત આવે ને તો ક્ષત્રિયાણી જોહર કરી શકે છે અને જ્યારે રાજપૂતની મર્યાદા ઉપર વાત આવે તો ઈ જ ક્ષત્રિયાણી હાથમાં તલવાર લઈને યુદ્ધ મેદાનમાં પણ ઉતરી શકે છે. એટલે રોટી બેટી વિશે બોલ્યા હતા ને તો ભાઈ ટિકિટ તો ખેંચવી જ પડશે બાકી, અને ટિકિટ ન ખેંચાણી અને તમે લડી ગયા તો તમે આશા તો રાખતા જ નહીં કે તમે જીતશો. એટલા રાજપૂતો ભાજપમાં જોડાયેલા છે ને જેને જે ટિકિટ મળી ગઈ છે એ બધાને તો મારી દિલથી અપીલ છે ટિકિટની કદર કરવા માટે કદાચ આપ અત્યારે બોલતા નથી પણ અત્યારે સમાજ એકઠો થયો છે ને ત્યારે તમે સમાજ સાથે ભળી જાઓ. ટિકિટની ચિંતા અત્યારે ના કરો કેમ કે અત્યારે તમે પહેલા રાજપૂત છો. અત્યારે જેટલા ટિકિટ મળી ગઈ છે ને જેટલા ભાજપમાં છે ને એટલા ભાજપૂત થઈ ગયા. એટલે એને નમ્ર વિનંતી છે કે અત્યારે તમે રાજપૂત થોડાક ટાઈમ માટે બની જાઓ અને એને થોડોક નાનો કટાક્ષ હતો મારો. ભાજપ અમારો કોઈ વિરોધ નથી. મોદીજીને અને અમિતજીને અમારી એટલી રિક્વેસ્ટ છે કે જે બેનું દીકરીઓની હાલો ક્ષત્રિયાણોને બાદ કરી બેનું દીકરીઓ તો બધાના ઘરમાં છે એની કદર નથી કરતા એ માણસ, તો આને ચૂંટણી લડવાનો કોઈ અધિકાર નથી. અને વિડીયોમાં રામ પણ એના ભરોસે આવ્યો હતો એટલે તમે ભગવાનને પણ ટુકાડા દઈને રામને એના ભરોસે આવ્યો તો એ ભૂલી જાઓ છો. એટલે તમને હવે તો શરમ આવી જોઈએ કે એટલો વિરોધ થાય છે તમારી ઉપર ને અત્યારે તમને લાગે છે કે કોણ તમને વોટ દેશે. વોટ ચૂંટણી લડવી એના કરતા ભાઈ ઘરે બેસી રહ્યો, આપણું કામ નથી ચૂંટણી લડવું. હાલો બધા રાજપૂતોને મારા જય માતાજી અને આપણે ટિકિટ પાછી ખેંચવાની જ છે, એને પાછો લડવા દેવાનો તો છે જ નહીં.